Hello guys, my name is Dr. Harshad Kumar Girish Bhai. I am studying from Diploma Civil Engineering in Dahod. My topic naming construction rigid pavement. કઠોર પેવમેન્ટ બાંધકામ એક સંપૂર્ણ માર્ગદર્શક છે. આધુનિક માળખાની એન્જિનિયરિંગમાં કઠોર પેવમેન્ટ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ માર્ગદર્શક અને બાંધકામ સંપૂર્ણ પ્રક્રિયા સમજાવે. કઠોર પેવમેન્ટ શું છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? વ્યાખ્યા અને લક્ષણો. કઠોર પેવમેન્ટ એ સિમેન્ટ કોન્ક્રીટ બનેલું મજબૂત માળખું છે જે ભારને વહન કરવા માટે તેની બેન્ડિંગ શક્તિ ઉપયોગ કરે છે. આ પેવમેન્ટ લાંબા સમય સુધી ટકી શકે છે અને ઓછી જાળવણી જરૂરી છે. ઉપયોગના ક્ષેત્રો: હાઈવે અને એરપોર્ટ, રનવે અને કેન્ચીવે, ઔદ્યોગિક વિસ્તારો અને વેરહાઉસિંગ, ભારે ટ્રાફિક માર્ગ, પાર્કિંગ લોટ અને કેન્ટિલિવર. લવચીક પેવમેન્ટ તુલનાત્મક અભ્યાસક્રમ. કઠોર પેવમેન્ટ સામગ્રી સિમેન્ટ કોન્ક્રીટ જીવનકાળ 40-50 વર્ષ, જાળવણી ઓછી, જરૂરિયાત પ્રારંભિક ખર્ચ વધુ, લાભ ટકાઉપણું, ઇંધણ બચત. લવચીક પેવમેન્ટ સામગ્રી બિટ્યુમિન સામગ્રી જીવનકાળ 15-20 વર્ષ, પ્રારંભિક ખર્ચ ઓછો, લાંબા ઝડપી બાંધકામ, સરળ સમારકામ. કઠોર પેવમેન્ટ લાંબા ગાળામાં વધુ કિફાયતી બાકી થાય છે જ્યારે લવચીક પેવમેન્ટ પ્રારંભિક બચે છે. કઠોર પેવમેન્ટ પ્રકારો અને ડિઝાઇનમાં માપદંડ. સાદા સિમેન્ટ કોન્ક્રીટ જોઈન્ટ દ્વારા વિભાજિત સાદા કોન્ક્રીટ સ્લેબ મધ્ય ટ્રાફિક માટે યોગ્ય, સ્ટીલ રિફોર્સ્ડ વિના બનાવવામાં આવે છે. રિફોર્સ્ડ કોન્ક્રીટ સ્ટીલ રિફોર્સ્ડ સાથે મજબૂત બનાવેલ સ્લેબ ભારે ટ્રાન્સપોર્ટ અને લાંબા સ્લેબ માટે આદર્શ કોન્ક્રીટ ઘટાડે છે. પ્રી-સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ પૂર્ણ તણાવયુક્ત કોન્ક્રીટ જે વધુ લોડ સહન કરી શકે છે. એરપોર્ટ્સ અને ઔદ્યોગિક વિસ્તારો માટે શ્રેષ્ઠ પસંદગી. સતત રિફોર્સમેન્ટ સાથે ટ્રાન્સવર્સ જોઈન્ટ વિના સરળ સવારી અને ઓછી જાળવણી પ્રદાન કરે છે. ડિઝાઇન માપદંડ. ટ્રાફિક લોડ અને વોલ્યુમ, વિશ્વાસ, સબસ્ટ્રેટ મજબૂત, CBR મૂલ્ય, કોન્ક્રીટ ગ્રેડ અને જાડાઈ. પ્રારંભિક તૈયારી, સાઇઝ સર્વેક્ષણ અને માટી તપાસણી. સાઇઝ સર્વેક્ષણ અને માપન, ટોટલાઇઝેશન અને GPS દ્વારા ચોક્કસ માપ, ટોપોગ્રાફિક સર્વેક્ષણ અને લેવલિંગ કાર્ય, ડ્રેનેજ પેચ અને ઢાળનું નિરીક્ષણ, માટી તપાસણી અને પરીક્ષણ, બોરિંગ અને સેમ્પલિંગ કાર્ય, CBR ટેસ્ટ, કોમ્પેક્શન ટેસ્ટ, પ્લાસ્ટિસિટી ઇન્સ્પેક્શન, વહન ક્ષમતા નિર્ધારણ. સબગ્રેડ તૈયારી, નબળી માટી દૂર કરવી અને બદલવી, યોગ્ય કોમ્પેક્શન સુનિશ્ચિત કરવું, 95% પ્રોફેટ ટેસ્ટિંગ, એકસમાન સપાટી બનાવવી. ડ્રેનેજ વ્યવસ્થા, સબ ડ્રેનેજ સિસ્ટમ સ્થાપન, પાણી સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા, ભૂગર્ભ જળ સ્તર નિયંત્રણ. સામગ્રી પસંદગી, કોન્ક્રીટ, સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ અને એડમિક્સર. સિમેન્ટ અને એગ્રીગેટ સિમેન્ટ, OPC 43 અથવા 53 ગ્રેડ, IS 269. કોર્સ એગ્રીગેટ 20 mm અને 10 mm, IS 383. ફાઇન એગ્રીગેટ ગ્રેડ સેન્ટ, FM 2.630. પાણી પીવાલાયક, pH 68. કોન્ક્રીટ ગ્રેડ અને મિક્સ્ડ ડિઝાઇન. પેવમેન્ટ ગ્રેડ M30 થી M40, સ્લમ વોલ્યુમ 25 થી 75 mm, વોટર સિમેન્ટ રેશિયો 0.40-0.45, કોમ્પ્રેસિવ સ્ટ્રેસ 28 દિવસે 30-40 MPa. સ્ટીલ રિઇન્ફોર્સમેન્ટ બાર ડાયામીટર 10 mm થી 20 mm, સ્ટીલ ગ્રેડ FE 500 અથવા FE 550, મેશ સ્પેસિંગ 150 mm
ઇન્ટુ 150 mm, કવર ટોપ 50 mm, બોટર 75 mm. એડમિક્સર અને વધારાની સામગ્રી પ્લાસ્ટિસાઇઝ વર્કેબિલિટી વધારવા, સ્ટાઇફ સેટિંગ, સમય નિયંત્રણ, એર એન્ટિંગ, ઠંડા પ્રતિકાર, ફ્લાય એશ 20-30% સિમેન્ટ રિફોર્સમેન્ટ. બાંધકામ પ્રક્રિયા એક્સકેવેશનથી લઈને ફિનિશિંગ સુધી, સબ બેઝ અને બેઝ કોર્સ, ગ્રાન્યુલર સામગ્રી બિછાવવી, 150-200 mm લેવલ દ્વારા લેઈ કોમ્પેક્શન યોજના, ઢાળ અને ક્રોસ સેક્શનની સુવિધા કરવું, ફોર્સ કોર્સ અને રિફોર્સ, સ્ટીલ અથવા સ્ટીલ ફોર્સ લગાવવા, રિબાર મેન સ્થાપિત કરવો, યોગ્ય કરવો અને સ્પેસિંગ જાળવવી, કોન્ક્રીટ રેત